પાટણ શહેરમાં પાણી પુરવઠા અને ભૂગર્ભ ગટર વ્યવસ્થા માટે જરૂરી સરકારી જમીન મેળવવામાં પાટણ નગરપાલિકા મુશ્કેલીમાં મુકાઈ છે. પાટણ જિલ્લા કલેક્ટરે માંગેલી ₹43,43,84,387ની રકમ ચૂકવવા માટે પાટણ નગરપાલિકા પાસે પૂરતું સ્વભંડોળ નથી. GUDC દ્વારા અમૃત 1.0 યોજના હેઠળ શહેરમાં ₹151 કરોડના ખર્ચે ભૂગર્ભ ગટર અને પાણી પુરવઠાનું નવું નેટવર્ક નાખવાનું કામ ચાલી રહ્યું છે. આ પ્રોજેક્ટ અંતર્ગત પાટણના હાંસાપુર બસ સ્ટેન્ડ પાછળ પમ્પિંગ સ્ટેશન માટે અને માતરવાડી વિસ્તારમાં પાણીની ટાંકી, ટ્યુબવેલ, પાણીનો સંપ તેમજ સબ ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન માટે જમીનની જરૂર છે. પાટણના માતરવાડી વિસ્તારમાં રેવન્યુ સર્વે નંબર 131માંથી 1,619 ચોરસ મીટર જમીન ફાળવવામાં આવી છે. હાંસાપુરના પમ્પિંગ સ્ટેશન માટે અગાઉ ₹2,25,000 જમા કરાવવામાં આવ્યા હતા અને હવે વધુ ₹94,66,358 જમા કરાવવાના બાકી છે. 40 વર્ષ જૂની પાણી પુરવઠા અને ડ્રેનેજ સિમેન્ટને અપગ્રેડ કરવા માટે આ જમીનો અત્યંત જરૂરી છે. પરંતુ પાટણ નગરપાલિકાની તિજોરીમાં આટલી મોટી રકમ ન હોવાથી તાજેતરમાં મળેલી સામાન્ય સભામાં સરકાર પાસેથી ગ્રાન્ટ મેળવવા દરખાસ્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાર્દિક સોલંકી સાથે ઉપેશ પંચાલ, દિવ્યાંગ ન્યૂઝ, પાટણ.